ગુજરાત રાજ્ય ઉપર એક સાથે ત્રણ સિસ્ટમનો ભયંકર ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે। જી હા દર્શક મિત્રો, હિન્દ મહાસાગરના દરિયામાં લાંબા સમયના વિરામ લીધા બાદ અત્યારે નવું મિની વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર યુસીએ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તોફાની જોર વધી રહ્યું છે। પાકિસ્તાન રાજસ્થાનના ક્ષેત્રમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને વળાંક લઈને ગુજરાતના વિસ્તારોમાં આગળ વધી રહી છે। ઓમાનના દરિયાઈ કાંઠાના ક્ષેત્ર સાથે તમે મિત્રો અત્યારે જોઈ શકો છો એ રીતે નવી હાઈ પ્રેશર સિસ્ટમ મોટો વળાંક લેશે। સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર ગરમી અને બફારાના પ્રમાણની વચ્ચે હવે પછી માવઠાનું તોફાની જોર દર્શાવવામાં આવી રહ્યું છે। અફઘાનિસ્તાન ઈરાનના ક્ષેત્રની અંદર પણ હાઈ પ્રેશર સિસ્ટમના ઘેરાવા સક્રિય બનીને ધીમે ધીમે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર અસરો દર્શાવી રહ્યા છે। પૂર્વીય ભારતની અંદર બાંગ્લાદેશ નેપાળના સંપૂર્ણ વિસ્તારમાં તોફાની પવનની તીવ્રતા સાથે વરસાદ વરસી રહ્યો છે। અત્યારે વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે। દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો બંગાળની ખાડી અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતું વાવાઝોડું દક્ષિણ ભારતના તટીય ક્ષેત્ર જેમાં શ્રીલંકાના વિસ્તાર, મદુરાઈના વિસ્તાર, બેંગલુરુના સંપૂર્ણ દરિયાઈ કિનારાના ક્ષેત્રની અંદર હવે પછી બેંગલવીના વિસ્તારો, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા ભાગે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે। તમામ ક્ષેત્રની અંદર રીતસરનું તોફાન વધી રહ્યું છે અને લાઈવ તમે જોઈ શકો છો ભયંકર અસરો દર્શાવવામાં આવી રહી છે। સિસ્ટમની તોફાની અસર અને દરિયાની અંદર સક્રિય બનતી આ નવી સિસ્ટમોની અસરોને લઈને અત્યારે દક્ષિણ ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સક્રિય બનતી નવી પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલા વરસાદનું જોર વધી રહ્યું છે। દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવે પછી પવનોની દિશા બદલાતી હોય તેમ અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી લો પ્રેશર સિસ્ટમ અને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ પવનની સાથે વરસાદ માટેનું જોર દર્શાવવામાં આવી રહ્યું છે। હાલ ગુજરાતના વિસ્તારોમાં ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળ્યો છે। કાળા ડિબાંગ વાદળોના ઝુંડ ગુજરાત ઉપર ઘેરાઈ રહ્યા છે। ખાસ વધી રહેલી સિસ્ટમની અસરોને લઈને અનેક સિસ્ટમોની તોફાની ગતિવિધિઓને લઈને સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્ર, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર એકાએક વાતાવરણમાં પલટો આવી રહ્યો છે। સાથે મિત્રો આમ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર બદલાઈ રહેલી સિસ્ટમની તોફાની દિશા અને બદલાઈ રહેલા સતત હવામાનને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર અત્યારે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને ગુજરાતમાં માવઠાનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે। અત્યારે રાજસ્થાનના ક્ષેત્રની અંદર પાકિસ્તાનના વિસ્તારોમાંથી આગળ વધતી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ધીમે ધીમે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પોતાની અસરો દર્શાવશે। ખાસ જાણી લેજો ગુજરાતવાસીઓ, સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર તોફાની હલચલો વધી રહી છે। બાકી મિત્રો અત્યારે બદલાતા હવામાનને લઈને દક્ષિણ ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર વાપીનો વિસ્તાર છે, આહવા છે, સાપુતારા છે, વલસાડના વિસ્તારની સાથે બિલીમોરા દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર આવનારી 3 કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને ગુજરાતમાં વાદળ છવાયા વાતાવરણ વચ્ચે ફરી વ્યારા છે, બારડોલી છે, નવસારી છે, સુરતના તમામ ક્ષેત્રની અંદર વરસાદી સિસ્ટમ, ઘોર અંધારપટવાળું વાતાવરણ તમે જોઈ શકો છો। ડેડીપાડાનો વિસ્તાર છે, કોસંબા છે, ભરૂચના વિસ્તારની અંદર, દહેજના પંથકની અંદર હવે પછી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે। જાંબુસરના વિસ્તાર છે, કરજણના વિસ્તારની અંદર હલચલ વધતી જોવા મળી છે। આમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી 24 કલાક માટે ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું। સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ તોફાની પવનોની તીવ્રતાને લઈને કંઈક ગુજરાતમાં વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે અને બદલાતા હવામાનને લઈને ફરી એકવાર વધી રહેલા જે દબાણને લઈને મિત્રો ભાવનગરના જે દરિયાઈ કાંઠાનો ભાગ છે, જૂનાગઢ છે, અમરેલી છે, અલંગના વિસ્તારની અંદર ઉના, મહુવાના, વેરાવળના પંથકો, ગીર સોમનાથના સંપૂર્ણ હવામાનની અંદર
અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારની અંદર તોફાની પવનોની અવરજવર પણ વધતી જોવા મળી છે અને વાતાવરણમાં સક્રિય બનતી જે કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ જામનગરના વિસ્તારો, મોરબીના વિસ્તારોની અંદર, આ સાથે સુરેન્દ્રનગરના ક્ષેત્રની અંદર હવામાનની અંદર એકાએક વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે. તમે લાઈવ જોઈ શકો છો મિત્રો, કચ્છના વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઈનો છે પસાર થઈ રહી છે અને વરસાદી સિસ્ટમના કારણે ગરમી અને બફારાનું પ્રમાણ ગુજરાતમાં વધી રહ્યું છે. નળિયાના વિસ્તારો છે, રાપર છે, ગાંધીધામ છે, આ સાથે મિત્રો બારડોલીના વિસ્તાર છે. તમે જોઈ શકો છો સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી દિવસોની અંદર કચ્છના તમામ વિસ્તારોની અંદર વાતાવરણમાં મોટાભાગે ફેરફારોવાળું વાતાવરણ જોવા મળ્યું. આમ ગુજરાત રાજ્યની અંદર મિત્રો આવનારી 10 તારીખ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર અને વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે. જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ ગરમીમાં પણ ભારે વધારો થશે અને ચોમાસાના આગમનને લઈને પણ શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ ગુજરાતમાં 8 થી લઈને 12 જૂનનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચોમાસાનું ધીમે ધીમે આગમન થતું જોવા મળવાનું છે. ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે, પરંતુ એ પહેલાં અત્યારે નવી સિસ્ટમોનો ખતરો ઉત્તર ગુજરાત, ઉત્તર ભારતના વિસ્તારોમાં અને ખાસ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ નવી હલચલો સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આમ ખેડ બ્રહ્માના વિસ્તાર છે, હિંમતનગર છે, મહેસાણા છે, પાલનપુરના વિસ્તાર છે, રાંધણપુરના વિસ્તાર છે, થરાદના વિસ્તારોની સાથે ફરી એકવાર હળવા કમોસમી વરસાદ અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ધોળકા છે, નડિયાદ છે, ખંભાતના વિસ્તારો છે, અમદાવાદના ક્ષેત્રથી લઈને બારડોલી છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, ખેડા છે, પંચમહાલના વિસ્તારોની સાથે મહીસાગરના વિસ્તારોમાં પણ તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળી છે. અને ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં વરસાદી સિસ્ટમની દિશા બદલાશે અને ગુજરાતમાં અસરો પણ દર્શાવવામાં આવી શકે છે. આ મિત્રો ગુજરાતમાં 3 દિવસ સુધી 3 સિસ્ટમની ગતિવિધિઓને લઈને તોફાની વરસાદી સિસ્ટમ બંગાળની ખાડી, અરબી સમુદ્રના દરિયાની અંદર તમે લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો. અરબ સાગરના દરિયામાં ફરી એકવાર નવી વાવાઝોડાવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે. આ સિસ્ટમ આગળ વધશે, ગુજરાતના વિસ્તારોને અસર કરશે અને આગામી દિવસોની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોમાં માવઠું પણ ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. સાથે મિત્રો ગુજરાત રાજ્યને લઈને જે નકશા જાહેર કરવામાં આવ્યા છે એ નકશા વિશે પણ વાત કરીશું. એ પહેલાં હવામાન વિભાગ તરફથી પણ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. તમે લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો. હવે પછી ક્લાઉડ વિશે વાત કરીએ તો લાંબા ગાળાની આગાહી, જેમાં મિત્રો 15 મે આસપાસ દક્ષિણ ભારતના ભાગોની અંદર વાવાઝોડું સક્રિય બનશે. આ વર્ષનું પ્રથમ વાવાઝોડું ગુજરાતમાં ફરી એકવાર અસર દર્શાવશે અને આવનારી 24 કલાકની અંદર જાણીશું કયા વિસ્તારની અંદર કેવું હવામાન જોવા મળશે. ભયંકર ગરમી પડતી જોવા મળવાની છે તેમની સવિસ્તાર જાણકારી મેળવીએ તો કે ભારતીય હવામાન વિભાગ તરફથી, IMD તરફથી, અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગાહીઓ સામે આવી છે. તેમાં મિત્રો લેટેસ્ટ આગાહી પ્રમાણે જો વાત કરીએ તો આવનારા 24 કલાકની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોમાં હળવાથી કમોસમી વરસાદ અને માવઠાનું જોર વધશે, પરંતુ 17 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર અનેક વિસ્તારની અંદર ગરમી વચ્ચે વાવાઝોડું મચાવશે તબાહી. જેમ સિસ્ટમો આગળ વધશે એમ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ગરમી અને બફારાના પ્રમાણની સાથે હળવા કમોસમી વરસાદનું જોર વધશે. અને તમે જોઈ શકો છો ગુજરાતની અંદર સૌથી ગરમી છે એ સુરેન્દ્રનગરના વિસ્તારમાં અત્યારે હાલ જોવા મળી રહી છે. તાપમાન અત્યારે વધી રહ્યું છે. 43 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જોવા મળ્યું હતું. અને ફરી એકવાર ગુજરાતમાં ભયંકર ગરમીનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. અને અનેક વિસ્તારની અંદર મિત્રો નવી સિસ્ટમો બની રહી છે. તેમની વિગતવાર માહિતી મેળવીએ તો એક મજબૂત અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે પાકિસ્તાનનો વિસ્તાર છે, પંજાબના વિસ્તારોની અંદર તમે ક્લાઉડ વિશે પણ જોઈ શકો છો. જે આ ભાગોની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદ સિસ્ટમ સક્રિય બની છે. અને અંદાજે મિત્રો 1.5 કિલોમીટરનો જે એરિયો છે વરસાદી સિસ્ટમનો તોફાની હલચલો વધતી જોવા મળી છે. સાથે પવનની તીવ્રતાની અંદર પણ વધારો થયો છે. તાજી આગાહી પણ કરવામાં આવી છે. બંગાળની ખાડીના વિસ્તારથી લઈને અરબ સાગરના વિસ્તારો છે, કોમોરીન વિસ્તારની અંદર પણ તમે જોઈ શકો છો. મધ્યપ્રદેશના અનેક વિસ્તારની અંદર, કર્ણાટકના વિસ્તારોની અંદર, ખાસ તામિલનાડુના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતાની અંદર પણ ભારે વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ફરી એકવાર માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે. અંદાજે
ખાસ કે મિત્રો 900 મીટરના જે એરિયાની અંદર પણ એ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળી છે ઉત્તર ભારતના વિસ્તારોમાં મિત્રો. ઉત્તરથી લઈને પૂર્વ ભારતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે હવે પછી ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું. આમ ગુજરાતમાં આવનારા દિવસોની અંદર તોફાની પવનોની તીવ્રતાની અંદર વધારો થશે. વહેલી સવાર અને રાત્રિ દરમિયાન પણ ભેજના પ્રમાણની અંદર અને ભેજવાળા પવનો ગુજરાતમાં ફૂંકાતા જોવા મળવાના છે. જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ તેમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે, કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં તોફાની પવનોની લહેરો પણ ફૂંકાતી જોવા મળવાની છે. અને મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં આવનારા દિવસોને લઈને ભયંકર ગરમી અને ઉકળાટનું પ્રમાણ જોવા મળે છે. ગરમી તમામ રેકોર્ડ તોડશે તેવા દ્રશ્યો પણ સામે આવશે. અહેવાલો પ્રમાણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આવનારા 24 કલાકની અંદર ફરી એકવાર માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. ગુજરાતની અંદર છૂટો છવાયેલો હળવો કમોસમી વરસાદ જોવા મળશે. વરસાદી માહોલ જોવા મળશે. લેટેસ્ટ આગાહી પણ કરવામાં આવી છે. આમ ગુજરાતમાં આવનારા ઘણા દિવસ સુધી એટલે કે 5 દિવસ સુધી જુદા જુદા વિસ્તારની અંદર હવામાન વિભાગની આગાહીને લઈને અમુક ભાગોમાં તોફાની પવનોની લહેરો પણ ફૂંકાતી જોવા મળવાની છે. તમે જોઈ શકો છો નર્મદા છે, તાપી છે, ડાંગના વિસ્તારો છે, આહવા છે, ત્યાં હળવી વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જો દાહોદના સંપૂર્ણ વિસ્તારની અંદર, છોટાઉદેપુરના વિસ્તારોની અંદર તમે ટેમ્પરેચરની અંદર પણ જોઈ શકો છો વાતાવરણમાં પલટો આવ્યો છે. અને મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર આજ રોજ છોટાઉદેપુર છે, નર્મદા છે, તાપીના ક્ષેત્રથી લઈને હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. બાકીના ગુજરાતના વિસ્તારની અંદર વાતાવરણ ખુલ્લું જોવા મળવાનું છે. ગરમીનો પ્રકોપ વધતો જોવા મળવાનો છે. અનેક વિસ્તારની અંદર ગરમી અને લૂવાળા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. એટલે કે મિત્રો હજુ પણ ગુજરાતમાં આવનારા 24 કલાકની અંદર કમોસમી વરસાદની આગાહી છે. ત્યાર પછી ગુજરાતમાં છે એક ગરમીનો નવો રાઉન્ડ શરૂ થશે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અત્યારે તમે લાઈવ ક્લાઉડ વિશે જોઈ શકો છો, સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ જોઈ શકો છો. અનેક વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. રાજ્યના વાતાવરણની અંદર ઠેર ઠેર પંથકોની અંદર બદલાતા હવામાનને લઈને આવનારી 24 કલાકની અંદર ગુજરાતની અંદર વરસાદની તીવ્રતાની શક્યતા દર્શાવવામાં આવી છે. નવી 2 સિસ્ટમો પણ મિત્રો આવનારા દિવસોમાં સક્રિય બનતી જોવા મળવાની છે. ગુજરાત સુધી આ વરસાદી સિસ્ટમ ખેંચાઈ જશે. ભેજવાળા પવનો ફૂંકાશે. કચ્છના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અસરો દર્શાવવામાં આવી છે. ગાજવીજ સાથે ગુજરાતમાં ભારે પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આમ હાલ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમોની અસરો બનતી જોવા મળી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી તો આંધી, તુફાન, વંટોળ પણ અત્યારે ગુજરાત નજીક ફૂંકાઈ રહ્યું છે. અને હવે પછીની દિવસોની અંદર જો વાત કરીએ તો સિસ્ટમ સક્રિય થવાને લઈને ખેડૂતો અને ગુજરાતવાસીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે આવનારા દિવસોની અંદર આ મિત્રો કહી શકાય કે આજે મે મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર જેમાં 15થી લઈને બીજા પખવાડિયાની અંદર 16 તારીખના રોજ જોઈ શકો છો બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય બન્યું છે. અને આ વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠે 60થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. અને હવે પછી વાદળછાયા વાતાવરણનું પણ હવામાન બદલાતું જોવા મળ્યું છે. ધીમે ધીમે ગુજરાતવાસીઓને આંશિક ગરમીમાંથી રાહત મળશે. દક્ષિણ ભારતના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવામાનની અંદર મોટો પલટો આવ્યો. ગુજરાતના જે ડાંગ છે, તાપી છે, નવસારીના ગ્રામીણ પંથકો છે, નર્મદાના પંથકોમાં નવી સિસ્ટમોની હળવીથી મધ્યમ વરસાદી સિસ્ટમની અસરો પણ વધતી જોવા મળશે. અને તમે આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ પણ જોઈ શકો છો. 16 તારીખ 17 તારીખના રોજ જેમાં મિત્રો 17 તારીખના રોજ ગુજરાત તરફ આ વર્ષનું પ્રથમ વાવાઝોડું છે એ ત્રાટકવા માટે આગળ વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે. તોફાની દબાણ વધવાને લઈને નવી સિસ્ટમો સક્રિય બનવાને લઈને ગુજરાતના જુદા જુદા વિસ્તારો માટે હળવાથી કમોસમી વરસાદની શક્યતા છે એ પણ દર્શાવવામાં આવી છે. જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં વરસાદ, માવઠું અને હવે પછી ગરમી પણ તમામ રેકોર્ડ તોડશે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં ગરમીનો સામનો ગુજરાતવાસીઓ કરી રહ્યા છે. ખાસ હવે પછીના દિવસોની અંદર જ્યારે આ મે મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર ચોમાસાના આગમન, નૈઋત્યના ચોમાસાના આગમનની સાથે ગુજરાતમાં પણ જળ હોનારત સર્જાશે. તમે મિત્રો જોઈ શકો છો વર્ષનું પહેલું વાવાઝોડું મુંબઈના દરિયાકાંઠે છે અને આવનારા દિવસોની અંદર ગુજરાતના દરિયાકાંઠા સુધી આ વાવાઝોડું છે આગળ આવશે. જેના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે એલર્ટ આપી દેવામાં આવ્યું છે, ચેતવણી પણ આપી દેવામાં આવી છે. તોફાની હલચલો વધતી જોવા મળી છે.
સાથે મિત્રો જેમ ગુજરાતમાં હવામાન બદલાઈ રહ્યું છે તેમ વાતાવરણમાં ઠંડક જેવું વાતાવરણ અને બંગાળની ખાડીની અંદર તો આવનારા દિવસોની અંદર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ અરબ સાગરનો દરિયો ચોમાસાના આગમનની સાથે વર્ષ 2000 ચોમાસાના આગમન સાથે સક્રિય થશે અને તોફાની પવનોની અસરો પણ દર્શાવવામાં આવી છે. ગુજરાતના વિસ્તારોની અંદર માવઠાનું જોર પણ ફરી એકવાર વધી રહ્યું છે. આ મિત્રો ગુજરાતમાં 19થી લઈને 23 મે દરમિયાન પછી મોટાભાગના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે એ પણ જાહેર કરવામાં આવશે. પવનની તીવ્રતાની અંદર ગુજરાતમાં ફરી એકવાર વધારો થતો હોય તેવા દ્રશ્યો સામે આવશે અને ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના અને ખાસ પૂર્વ ભારતના ભાગોમાં તો છેલ્લા ઘણા દિવસથી એટલે કે 15 દિવસથી છે તે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે. બંગાળની ખાડીમાં અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતનું તાપમાન પણ તપતું જોવા મળ્યું છે. અમદાવાદ શહેરની અંદર પણ મિત્રો ગઈકાલે તાપમાન છે એ મિત્રો અંદાજે 43 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું હતું અને તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતમાં આવનારા દિવસોની અંદર તાપમાન તમામ રેકોર્ડ તોડશે. ગરમીનો પારો પણ ગુજરાતમાં ફરી એકવાર વધતો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં જેમ તાપમાન વધી રહ્યું છે તેમ અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી ફરી એકવાર તપતી જોવા મળશે, જેના કારણે આ વર્ષ દરમિયાન ઉપરી વાવાઝોડા સાથે વરસાદની સંભાવના રહેશે. હવામાન વિભાગની મિત્રો બુલેટિનવાળી આગાહી પણ સામે આવી છે. બંગાળની ખાડીમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે જે ચક્રવાતી પરિભ્રમણ છે એ મિત્રો બંગાળની ખાડીમાંથી આગળ વધીને કેરળના દરિયાકાંઠાથી લઈને ગુજરાત નજીક પહોંચી રહ્યું છે અને આ વાવાઝોડું તમે જોઈ શકો છો ઉત્તર દિશા તરફ આગળ આવશે તો ગુજરાતમાં પણ 12 મેઘ ખાંગા થશે. ચોમાસાનું ધીમે ધીમે આગમન થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે અને જે ગુજરાતમાં હાલ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે અને એમના કારણે ખાસ કેરળના જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, બાકીના જેટલા પણ જે વિસ્તારો છે, લક્ષદ્વીપનો વિસ્તાર હોય કે પછી બંગાળની ખાડીને અડીને આવેલા જેટલા પણ જે રાજ્યો છે ત્યાં પણ તમે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો. ક્લાઉડ વિશે વાત કરીશું. આ બંધારણ બની રહ્યું છે. જ્યારે પાકિસ્તાનના વિસ્તારોમાં આવનારા દિવસોની અંદર વાતાવરણ ચોખ્ખું જોવા મળશે, ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. ત્યારે 15 મે આસપાસ અરબ સાગરના દરિયાની અંદર જે ચક્રવાતી પરિભ્રમણ છે એ આકાર પામી રહ્યું છે અને ચોમાસાનું આગમન અંદાજે 15 જૂનની આસપાસ સંપૂર્ણ ગુજરાતની અંદર એટલે કે મિત્રો 90%થી પણ વધુના ગુજરાતના વિસ્તારોમાં છે એ 15 જૂન પછી વરસાદ છે એક સાથે પડતો જોવા મળવાનો છે. હાલના સમાચાર અંતર્ગત જો મિત્રો અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે વાવાઝોડાને લઈને શું આગાહી કરવામાં આવી છે. ખાસ ગુજરાતવાસીઓ સાવચેત રહેજો. જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ અરબ સાગરના દરિયાની અંદર આવનારા દિવસોની અંદર વાવાઝોડું રચાતું પણ જોવા મળી રહ્યું છે. 17 તારીખ સુધીનું અપડેટ સામે આવ્યું છે. ટેમ્પરેચરની અંદર તમે જોઈ શકો છો રેન અને ઠંડા વિશે પણ જોઈ શકો છો. વીજના ચમકારા, કડાકા ભડાકા સાથેના જે દ્રશ્યો સામે આવશે એટલે કે મિત્રો 17 મે પછીનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે, મુંબઈના દરિયાકાંઠે આ વર્ષનું પ્રથમ વાવાઝોડું કે જેમનું નામ તો જાહેર કરવામાં નથી આવ્યું, પરંતુ અત્યારે મોડેલો સામે આવી રહ્યા છે, નકશાઓ સામે આવી રહ્યા છે. તમે લાઈવ જોઈ શકો છો કે આવનારા 14 અને 15 તારીખના રોજ અરબ સાગરના દરિયામાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું છે રચાશે. યુરોપિયન મોડલના જણાવ્યા અનુસાર આ સિસ્ટમની તીવ્રતાની અંદર ફરી એકવાર વધારો થશે અને ખાસ આ વાવાઝોડું જો મિત્રો ઉત્તર દિશા તરફ એકદમ આવશે તો ગુજરાતના ભાવનગર છે, સોનગઢ છે, પાલિતાણા છે, ખરસલિયા છે, અલંગનો વિસ્તાર છે, તો આ ખાસ મહુવા છે, કુંડલા છે, ધારી છે, બગસરા છે, તુલસીધામ, રાજુલાના વિસ્તારની સાથે મહુવાના ગ્રામીણ પંથકોની અંદર પણ એ વાવાઝોડાની અસરો જોવા મળશે અને નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ જ્યારે ડિપ્રેશન, ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી, ત્યાર પછી સાયક્લોન અને પછી સિવિયર સાયક્લોનની કેટેગરી સુધી મજબૂત બનશે અને ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલાં જ આ વાવાઝોડું છે એ ગુજરાતમાં તબાહી મચાવતું જોવા મળે છે. નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તાઓ પર પાણીના દ્રશ્યો સામે આવશે. અનેક ગામડાઓ પણ પાણીમાં ડૂબતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. આવી મિત્રો હવામાન વિભાગની આગાહી છે સામે આવી રહી છે.